ઘણા એવું બી જોયું હોય કે સર્જિકલ વાળા હોય ને એમ સિગરેટ પીને કે દારૂનું પેક મારીને કરે, એ ખાલી ફોકસ વધારવા માટે હોય કે એ તો એનો વિષય છે. હા, એ તો Okay. એવું કરતા હોય તો પછી એનામાં તો ડ્રાઈવરમાં પછી- ફરક નહીં. કેન્સરનું બી એવું હોય કે ભાઈ કેન્સર સ્ટેજ 1, 2, 3 મારા જેવા લોકોને પ્રોબ્લેમ એક છે, એમને સિગરેટનું કે દારૂનું એવું વ્યસન હોય, એટલા અવેર પણ હોય કે હવે કંઈક થવા માંડ્યું છે ને તો આપણે તરત જઈને બતાવીએ. પ્રી કેન્સરસ ડિઝીઝ હોય પણ ફરીવાર રિકરન્સ ના થવા માટે પણ હોમિયોપેથિકમાં સારા સ્કોપ છે. એસિડિટી, ગેસ, બ્લોટિંગ એવું બધું રોંદરણમાં થતું હોય એટલે ગોળી લેવાની રોજ થઈ જતી હોય. તેનું હોમિયોપેથીમાં શું ઈલાજ છે, હોમિયો અસરકારક છે કે નથી? કોઈને ફિઝિકલ એક્ટિવિટી કરવાના, અહીંયાથી નાકે જવું હોય તો એ ગાડી પણ સેલ્ફ સ્ટાર્ટ વાળી, એ કઈ નથી મારવાની. હવે આવા કેસમાં આ બધા ગેસ્ટ્રિક પ્રોબ્લેમ તો થવાના જ છે. એવા જ કેસમાં હોમિયોપેથીમાં બહુ સારું રિઝલ્ટ છે કે જેમાં રેઝિસ્ટન્સ આવી ગયું હોય. હા તો કે તમે દાદાને સુરત લઈને આવો એટલે તમારે તો લખાઈ જ લેવી છે દવા નથી. ના, તમને દવાનું બધું કશી કોઈ વાંધો નથી, પણ મેં કીધું જેન્ટ્સમાં માનો કે સ્પર્મ કાઉન્ટ ઓછા હોય, પરફોર્મન્સ એન્ઝાયટી હોય અથવા એજોસ્પર્મિયા હોય, સ્પર્મ કાઉન્ટ 0 હોય, હોમિયોપેથિક મેડિસિનથી એજોસ્પર્મિયા કેસ પણ સોલ્વ થઈ જતા હોય છે. કોઈ વ્યક્તિ એવો છે કે જેણે સ્પર્મ કાઉન્ટની દવા લીધી, હવે સેકન્ડ ટાઈમ પ્રેગ્નન્સી માટે મને સેમ દવા કામ કરશે, દવાની જરૂર નહીં પડે કે મારા કામ થશે જ નહીં? મોસ્ટલી તો દવાની જરૂર પડશે જ નહીં. એવું સેમ તો સર આયુર્વેદિકમાં થાય કે લીમડાનો પાવડર છે, મોરેગાનો પાવડર છે, તો બે વચ્ચે આમ જે પાતળી ભેદ રેખા જેવું કહેવાય, બંનેમાં અલગ શું છે? કિડની સ્ટોન હોય મિનિમમ કે મેક્સિમમ આટલા ની પથરી હોય તો જ એ હોમિયોપેથીથી સોલ્વ થાય કે એવું કંઈ? કિડની સ્ટોનમાં 2 mm થી લઈને 16 mm સુધીના તો મેં મારી પ્રેક્ટિસમાં એક્સપેલ કરેલા છે, કાઢેલા છે. ઓકે. ક્યારેક થોડુંક આપણને સ્કેપ્ટિકલ લાગે કે ભાઈ આ થોડુંક મને છે ને ડાઉટફુલ લાગે છે આ ડૉક્ટર, કારણ કે એક તો હોમિયોપેથીમાં થોડીક ટાઈમ લાગતો હોય, તો ત્યાં સુધી ડૉક્ટર આપણને છેતરે છે કે નથી છેતરતા આઈડેન્ટિફાઈ કેવી રીતે કરવું કે ડૉક્ટર કદાચ આવા ટાઈપની વર્તણૂક કરતું હોય તો આપણે ચેતી જાય.